આવી ગઈ છે આજે ભાવિન મોદિયાન કંપનીમાં, જ્યાં તમે માત્ર 500 રૂપિયાના મંથલી રોકાણથી તમારું ફ્યુચર સિક્યોર કરી શકો છો. અને તમને તો ખબર જ છે કે આજકાલ ભારતીય શેર બજાર ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યું છે. તો આ સિચ્યુએશનમાં ભારતની ઇક્વિટી તેજીનો લાભ પણ મળે અને જોખમ પણ ઓછું થાય એવું કોઈ ઓપ્શન ખરું? તો આન્સર છે યસ. તો ચલો જાણીએ યુટીઆઈના નવા એનએફઓ વિશે. યુટીઆઈ વિશે હું તમને પહેલાં તો થોડું બ્રીફ કરી દઉં કે ભારત દેશમાં યુટીઆઈ એ સૌથી જૂનામાં જૂની મ્યુચ્યુઅલ ફંડ કંપની છે. આજથી 60 વર્ષ પહેલાં યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ શરૂ થયું હતું. હવે અત્યારે આ જે યુટીઆઈ બેલેન્સ એડવાન્ટેજ ફંડ જે નવી કેટેગરી કે નવો એનએફઓ 10 રૂપિયાની મૂળ કિંમતે શરૂ થાય છે. બેલેન્સ એડવાન્ટેજ ફંડ વિશે આપણે થોડું જાણી લઈએ. તો બેલેન્સ એડવાન્ટેજ ફંડ એટલે શું? તો માર્કેટના ઉતાર ચઢાવ સાથે તમારા રોકાણને જ્યારે બજાર વધે ત્યારે સારામાં સારું વળતર આપી શકે અને જ્યારે બજાર ઘટે ત્યારે તમારો પોર્ટફોલિયો ઓછામાં ઓછો ઘટે. એ રીતે બેલેન્સ એડવાન્ટેજ ફંડ મેનેજ થતું હોય છે. જ્યારે માર્કેટ વધે છે ત્યારે એ લોકોનો ઇક્વિટી પોર્શન એ લોકો ધીરે ધીરે ઓછો કરતો જાય. જ્યારે માર્કેટ ઘટે ત્યારે એમનું ઇક્વિટી પોર્શન વધતો જાય. જેથી કરીને તમે ગમે તેવા ખરાબ માર્કેટમાં પણ 5 વર્ષ કે 10 વર્ષના ગાળા માટે જો તમે રોકાણ કરો તો તમે બેંકની એફડી કરતાં 3-4% વળતર વધારે મેળવી શકો. અને સૌથી મોટો ફાયદો શું થાય કે તમે માનો કે એફડીમાં રોકાણ કરો તો એફડીમાં તમે 30%ના સ્લેબમાં હો તો 30% ઇન્કમ ટેક્સ લાગે. આમાં બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં તમને ઇક્વિટીનો કે જે 10% લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે તો સૌથી મોટો ટેક્સેશનનો પણ ફાયદો થાય. 16 નીલકંઠનગર, કલામંદિર જ્વેલર્સ પાસે, સેવાશ્રમ રોડ, ભરૂચ. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.